જય સ્વામિનારાયણ. તારીખ 12/4/2024 ચૈત્ર સુદ ચોથ શુક્રવાર બ્રહ્મ મહોત્સવ. આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજનો જન્મ સંવંત 1865ના જેઠ સુધી એકાદશીના દિવસે થયો હતો. શ્રીહરિએ મોટાભાઈ રામપ્રતાપભાઈના 5 પુત્રોમાંથી અયોધ્યા પ્રસાદજી મહારાજને અમદાવાદ દેશ ગાદી વિભાગ અને ઈચ્છારામભાઈના પુત્રોમાંથી શ્રી રઘુવીરજી મહારાજને વડતાલ દેશ ગાદી સંવંત 1882ના કારતક સુધી પ્રબોધિની એકાદશીએ સંતો ભક્તોની હાજરીમાં વડતાલમાં સોંપેલ. ગાદી સ્થાને આવ્યા ત્યારે આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ 17 વર્ષના અને રઘુવીરજી મહારાજ 14 વર્ષના હતા. અયોધ્યા પ્રસાદજી મહારાજ આચાર્ય પદને તો શોભાવવાની સાથે જ જીવનની પણ દ્રઢ એકાંતિક સ્થિતિ અને ભાગવત ધર્મને પામેલા. તેમનું જીવન શ્રીહરિની મહાત્મ જ્ઞાને સહિત ભક્તિથી રસબસ હતું. શ્રીહરિના ધામ ગમન બાદ તેમણે મહારાજના રાજીપા અર્થે પોતાનું સમગ્ર જીવન ન્યોછાવર કરી દીધું. પોતાનું સર્વસ્વ જીવન સત્સંગને સમર્પિત કરી પળે પળ અને ક્ષણે ક્ષણનો ઉપયોગ સત્સંગના બહુવિધ પ્રચાર પ્રસારના કાર્યમાં તેમણે કરેલો. અયોધ્યા પ્રસાદજી મહારાજની આત્મનિષ્ઠા અજોડ અને નમ્રતા તેમના આચાર્ય પદને ગૌરવાન્વિત કરે એવી હતી. આચાર્ય પદનો મોહ પણ તેમને એક શ્રીહરિના અનન્ય ઉપાસક તરીકે જરાય વળગ્યો ન હતો. સત્સંગની નાની મોટી દેખભાળ પોતે કરતા અને કરાવતા. છતાં ક્યાંક મૂંઝવણ થાય તો શ્રીજી તેમની પ્રાર્થના સાંભળી દર્શન આપી માર્ગ મોકળો કરી દેતા. તેઓ શ્રીએ મૂળી, ધોળકા, ભુજ, છપૈયા વગેરે સ્થાનોમાં દેવો અને શ્રી હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરેલ. તેમની રહેણી કેણીની છટા પણ શ્રીહરિની સમાન જોવા મળતી. ત્યાગ વૈરાગ્ય પણ તેમનામાં ભારોભાર હતો. તેઓએ જે તે નંદ સંતો વખતે કરાવેલ કાલુપુર મંદિરમાં સંતોની ધર્મશાળા સભામંડપ સાથે જોવા મળતી 4 માળની કાષ્ઠની કલાકૃતિવાળી એ હવેલી અદ્યાપી પર્યંત બેનમૂન છે. એ કઠણકાળમાં અયોધ્યા પ્રસાદજી મહારાજનું વિચરણ પણ સતત ચાલુ રહેતું. તેઓ ભુજ, મૂળી, વઢવાણ અને અમદાવાદ, ધોળકા આદિ ગામોમાં દેવોના પાટોત્સવ પ્રસંગે પધારતા રહેતા. આ સાથે એવા કોઈ પ્રેમી ભક્તજનોને ત્યાં ઠાકોરજીના થાળ તથા ભોજન પ્રસાદ કે પધરામણી કરવા પણ અચૂક પધારી ભક્તજનોને પ્રસન્ન કરતા. વઢવાણ બાજુ વિચરણ કરતા અયોધ્યા પ્રસાદજી મહારાજની કીર્તિ સાંભળીને વઢવાણ સ્ટેટના રાણી સાહેબ પૂજ્ય મહારાજશ્રીને ચરણ સ્પર્શ અને ભાલમાં ચાંદલાથી પૂજન અર્થે પોતાના મહેલમાં પધારવા કેણ મોકલું. સાથે આ ચરણ ભેટ નિમિત્તે રામપર ગામ આપવા જણાવ્યું. ત્યારે શ્રીહરિની આજ્ઞાએ જેમનું જીવન હતું એવા આચાર્યશ્રીએ તેમને કહેવરાવ્યું કે અમે જગતના બીજા હોય તેવા આચાર્ય નથી. અમે તો ભગવાન સ્વામિનારાયણની ગાદીએ છીએ. તેમની આજ્ઞા હોય એ જ અમારો ધર્મ. રામ પર તો શું, કદાચ આખું વઢવાણનું રાજ્ય લેખિત કરી આપો તો પણ એ વાત નહીં જ બને. આમ વિનયપૂર્વક સ્પષ્ટ જણાવીને સંપ્રદાયનું ગૌરવ જાળવી રાખેલ. તેમની આત્મનિષ્ઠા અને ધ્યાન માનસી પૂજાની રીત પણ એકાગ્રતાપૂર્વક અને સમાધિ કક્ષાની હતી. પોતે પરિવારના અન્ય સભ્યો કરતાં પણ સંતોને અતિ આદરથી સાચવતા, માનતા અને પૂજતા. પોતે વિદ્યાભ્યાસ કરેલ તેથી વિદ્વાન હતા. સાથે ઉત્તમ કવિત્વથી અજોડ કીર્તન રચનાઓ પણ કરી જાણતા. હરિમી લે બોરસડી કી છૈયા, એક કપટી નતરે મહારાજ વગેરે અનેક પદો તેમના રચેલા છે. વિચરણ વખતે કોઈ પ્રેમી ભક્તે પૂજ્ય મહારાજશ્રીને જમાડવા દૂધપાક પૂરીની રસોઈ આપેલ. એ વખતે કોઈ કારણસર આ દૂધપાકમાં ભૂલથી ખાંડને બદલે નમક નખાઈ ગયેલ. થાળ ઠાકોરજીને ધરાવી બ્રહ્મચારીએ મહારાજશ્રીને જમવા બેસાડ્યા. તેમના થાળમાં દૂધપાક વગેરે વાનગીઓ પીરસી અયોધ્યા પ્રસાદજી મહારાજ તો પોતાના નિત્યક્રમ મુજબ શ્રીહરિને અંતરમાં ધારીને જમવાનું શરૂ કર્યું. દૂધપાક પણ જમવા લાગ્યા. તેઓ પામી ગયા છતાં પણ તેમના મુખની રેખ પણ બદલી નહીં. પ્રભુ પ્રસાદ માનીને પ્રેમથી જમ્યા. પછી જ્યારે પાછળથી સેવક બ્રહ્મચારી તથા પ્રેમી ભક્તને ખ્યાલ આવ્યો ત્યારે ભારે પસ્તાવો અને અંતરમાં દુઃખ થયું.
સાથે અંતરથી વિતરાગી એવા મહારાજશ્રીનું નિસ્વાદુપણું જોઈ સૌને એમનો ભારે ગુણ આવ્યો. અયોધ્યા પ્રસાદજી મહારાજે સદ્વિદ્યાનું પ્રવર્તન થાય તેથી તેમણે અમદાવાદમાં સંસ્કૃત પાઠશાળાની સ્થાપના કરી કે જેથી વિદ્યાભિલાષી સંતો સંસ્કૃત શાસ્ત્રનો અભ્યાસ કરી શકે. મહારાજશ્રી સંસ્કૃત ભાષાનું ઊંડું જ્ઞાન ધરાવતા અને સંપ્રદાયના તથા અન્ય ધર્મગ્રંથોનું અધ્યયન કરી જ્ઞાનમાં પ્રભુત્વ મેળવ્યું હતું. તેથી જ આ જ દિશામાં મહારાજશ્રીએ સંત કવિ ભૂમાનંદ સ્વામી દ્વારા શ્રી ઘનશ્યામ લીલામૃત સાગર ગ્રંથ રચાયો. સત્સંગી જીવનની તત્વાર્થ દીપિકા નામની સંસ્કૃત ટીકા રચાવી. અમદાવાદ મંદિરમાં હવેલીનું બાંધકામ કરાવ્યું. તે ઉપરાંત ડુંગરપુર, જેતલપુર, ઈડર, સિદ્ધપુર, માંડવી અને છપૈયા વગેરે મંદિરોમાં પ્રતિષ્ઠા કરી. આ રીતે સત્સંગના કાર્યને વેગવંતું રાખી સંવંત 1924માં અક્ષરધામમાં મુક્તોની સભામાં વિરાજમાન થયા. અસ્તુ. જય સ્વામિનારાયણ. સત્સંગ સાગરના મોતીમાંથી.